નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતાસ્મતામ. જય માતાજી, જય ગણેશ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું દિન વિશેષ અને આજનું પંચાંગની માહિતી. અને આજે દુર્ગાષ્ટમી છે, માં ભગવતીની અષ્ટમી છે. તો અષ્ટમીની માં ભગવતીની કઈ પૂજા કરવી, કેવી રીતે પૂજા કરવી, અને આજે પુષ્ય નક્ષત્ર છે તો પુષ્ય નક્ષત્રની અંદર સુવર્ણ કેવી રીતે ખરીદવું, કયા ટાઈમે ખરીદવું, એના વિશેષ આપણે વાત કરીશું. તો મિત્રો, આજનું પંચાંગ, આજે તારીખ છે 5/11/2023, અશ્વિન માસ અને અષ્ટમી તિથિ, રવિવાર છે. પુષ્ય નક્ષત્ર 10 ને 28 સુધી, એના પછી પુનર્વસુ નક્ષત્ર. શુભ યોગ બાલવકર્ણ અને કર્ક રાશિનો ચંદ્ર છે. તો મિત્રો, આજે આપણે માં ભગવતીની દુર્ગાષ્ટમી છે, તો દુર્ગાષ્ટમીનું આપણે મહત્વ જાણીશું. દુર્ગાષ્ટમીના દિવસે આજે માં ભગવતીનો રવિવાર અને અષ્ટમી છે, તો રવિવારને અષ્ટમીના દિવસે માં ભગવતીની પૂજા કરવી. જીવનમાં આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે કલો ચંડી વિનાયક, કલયુગની અંદર માં ભગવતી, માં દુર્ગાની પૂજા અને ભગવાન ગણેશની પૂજા બહુ ઉત્તમ બતાવી છે. અને આપણા ભારત વર્ષની અંદર, એમાંય ગુજરાતની અંદર તમે એક માર્ક કરજો મિત્રો, સૌથી વધારે માં ભગવતીના દેવીના ભક્તો જ હશે, માના જ ઉપાસકો હશે. કોઈ પણ માં હોય, દેવી તો એક જ છે, ભગવતી એક જ છે. કોઈ અલગ અલગ દેવીનું નામ અલગ છે, પણ માં ભગવતી એક જ છે. અને 3 શક્તિ છે ને, ત્રય સકારા પ્રયચ્છંતી, 3 પ્રકારના સકાર એમાં ભગવતી આપે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ, 3 શક્તિની પૂજા આપણા શાસ્ત્રમાં બતાવી છે. કઈ 3 શક્તિ? તો દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ. દ્રવ્ય શક્તિ એ માં લક્ષ્મી છે, ક્રિયા શક્તિ એ મહાકાલી છે, અને બુદ્ધિ શક્તિ એ માં શારદા, માં સરસ્વતી છે. તો આ 3 શક્તિની ઉપાસના બતાવી છે. અને આ 3 શક્તિની ઉપાસના કરવાથી આપણા જીવનના દરેક મનોરથો પૂર્ણ કરે છે. કેમ કે આ 3 શક્તિની એકબીજાને મારે તમારે બધાને જરૂર છે. આ 3 શક્તિ વગર મારું ને તમારું જીવન ચાલતું નથી. મિત્રો, પહેલા નંબરમાં તો માં લક્ષ્મી. તો લક્ષ્મી વગર ચાલે? પૈસો હોય, પૈસા વગર જીવન ચાલતું જ નથી. ઓલી કહેવત છે કે નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ. પૈસા હોય તો આ કલિકાલમાં કોઈ બોલાવે, નહીં તો પૈસા વગર કોઈ બોલાવતું જ નથી. એટલે લક્ષ્મી, માં લક્ષ્મી, ક્રિયા શક્તિ. લક્ષ્મી હોય પણ જો શરીરમાં તાકાત ના હોય, શરીરમાં એનર્જી ના હોય, આંખ છે પણ આંખનો ડોળો મોટો છે પણ આંખમાં જોવાની શક્તિ ન હોય તો, પગ છે પણ ચાલવાની શક્તિ ન હોય તો, હાથ છે તો ઉપાડવાની શક્તિ ન હોય તો, શક્તિ વગર પણ મારું ને તમારું જીવન ચાલતું નથી. એટલે શક્તિ એ મહાકાલી છે, મહાકાલીની પણ જરૂર છે. શક્તિ છે, લક્ષ્મીએ પણ છે, પણ જો બુદ્ધિમાં, સરસ્વતીમાં શારદા ન હોય ને તો આ 2 શક્તિ કોઈ કામની રહેતી નથી. એટલે બુદ્ધિની દાત્રી એ માં શારદા છે. તો એ માં સરસ્વતીની પૂજા, એટલે આ અષ્ટમીના દિવસે આ 3 શક્તિની પૂજા બતાવી છે. માં ભગવતી દુર્ગાષ્ટમાં, દુર્ગા અષ્ટમી, એટલે અષ્ટમી માં ભગવતીની છે. માં ભગવતીને બહુ પ્રિય હોય તો એ દુર્ગાષ્ટમી છે. નવરાત્રિમાં પણ આપણે 8મના દિવસે જ ભગવાન માં ભગવતીના યજ્ઞ કરતા હોઈએ છીએ, માના હવન કરતા હોઈએ છીએ, માં ભગવતીનું આપણે નૈવેદ્ય અર્પણ કરતા હોઈએ છીએ. એટલે અષ્ટમીનું મહત્વ છે. મિત્રો, બીજું પણ એવું બતાવ્યું છે કે અષ્ટમીના દિવસે કાલ ભૈરવની પૂજા. કેમ કાળ ભૈરવની પૂજા? એટલે કાલાષ્ટમી. કાલાષ્ટમી એટલે શું? જ્યારે શુક્લ પક્ષની અષ્ટમી તિથિ હોય એ દુર્ગાની કહેવાય. અને જ્યારે કાલાષ્ટમી એટલે વદ પક્ષની જો અષ્ટમી આવે અને કાલાષ્ટમી કહેવાય છે. અને કાલાષ્ટમી એ કાલ ભૈરવની તિથિ છે. અને માં ભગવતીના અંગરક્ષક કોણ છે? તો કાલ ભૈરવ છે. મિત્રો, ભૈરવ કેટલા છે? તો અહીંયા
64 પ્રકારના ભૈરવ બતાવ્યા છે. કદાચ આપણે તો 2 જ ભૈરવની વાતની ખબર હશે કે આપણે આરતીની અંદર બોલીએ છીએ કે કાલ ભૈરવ અને બટુક ભૈરવ, પણ માતાજીના 64 પ્રકારના ભૈરવ છે. અંગરક્ષક 64 ભૈરવ અંગરક્ષક છે. અને એ ભૈરવની પૂજા પણ આજને બતાવી છે. પણ એ ભૈરવની પૂજા કરવાથી માણસના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ દારિદ્ર અને દૌર્ભાગ્ય દૂર થાય છે. એ ભગવાન ભૈરવની પૂજા કરવાથી જીવનમાં ભૂત પ્રેત પિશાચ ગમે એવા મલિન તત્વો હોય, આ દુનિયામાં ઓલું કહે કે સારી શક્તિ પોઝિટિવ શક્તિ છે ને, તો નેગેટિવ શક્તિ પણ છે જ. જો સારું છે તો ખોટું છે. આ દુનિયામાં માણસ ઘણા વ્યક્તિ એવા ખરાબ પણ હોય છે. એવા વ્યક્તિ હોય છે કે પોતે કંઈ કરી ન શકતો હોય તો એના ઉપર ખરાબ કરતો હોય છે, ખરાબ કાર્ય કરાવતો હોય છે, બીજા જોડે કરાવતો હોય છે. તો પણ જીવનમાં આ ભૈરવની પૂજા કરવાથી તમારા જીવનમાં કોઈ એવા મલિન તત્વો હોય ને તો પણ એ મલિન તત્વો દૂર થાય છે. એટલે ભૈરવની પૂજાનું મહત્વ બતાવ્યું છે. કાલાષ્ટમીમાં ભગવતીની પૂજા છે, ભૈરવની પૂજા છે. તો આ ભગવાન ભૈરવ દાદાની પૂજા અને માં ભગવતીની પૂજા કરવાથી દુઃખ દારિદ્ર અને દૌર્ભાગ્ય દૂર થાય છે. જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જીવનમાં દરેક કામનાઓ પૂર્ણ કોણ કરે છે? તો માં ભગવતી કરે છે. કે ભગવતીની આરાધના બતાવી છે કે માં ભગવતી એવું કહેવાય છે કે આપણા ઉપર 7 લોક છે. કેટલા લોક? તો 7 લોક. ભૂલોક, ભુવલોક, સ્વહલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક. એની ઉપર એક ધામ છે. દેવી ભાગવતમાં બતાવ્યું છે કે ધામ છે અને એ ધામને મણિપુર ધામ કહેવાય છે. અને મણિપુર ધામની અંદર માં જગદંબા સોનાના હિંચકે હિંડોળા ખાય છે. અને દ્રષ્ટવેવ કિમ ન કરોતિ ભસ્મ, એક દ્રષ્ટિ કરે ને તો પોતાના ભક્તોનું જે દુઃખ દારિદ્ર છે એ પોતાના ભક્તોની કોઈ પણ આધિ વ્યાધિ તકલીફો છે ને એમાં ભગવતી દૂર કરે છે. પણ માં ભગવતીના સાચા ભક્ત હોય, માં ભગવતીની સાચા ઉપાસકો હોય અને માં ભગવતી પ્રત્યેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો અવશ્ય એ દૂર થાય છે. તો મિત્રો આજે આપણે વાત કરી દુર્ગાષ્ટમી કાલાષ્ટમીની કે આજે અષ્ટમી તિથિ છે. હવે મિત્રો વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય અને દિનચર્ચાની. તો મિત્રો વાત કરીશું આજે પ્રથમ દરેકનું રાશિ ભવિષ્ય. આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર દરેક દિવસે રાશિ ભવિષ્ય અલગ અલગ હોય છે. કેમ કે એક ચંદ્ર એક રાશિની અંદર 2.5 દિવસ રહે. કેટલા દિવસ રહે? ને 2.5 દિવસ રહે. એક મેં આગળ તમને વિડીયોમાં કીધું હતું, એક રાશિના 9 નક્ષત્ર હોય. એક રાશિના 9 નક્ષત્ર હોય. કેટલા? 9. એક રાશિના 4 ચરણ. કેમ કે અશ્વિનીના 4 ચરણ, કૃતિકાના 4 ચરણ અને ભરણીનું 1 ચરણ, એટલે 9 ચરણની એક રાશિ થાય છે. તો એ રાશિગત ન્યુમરોલોજી પ્રમાણે અને આપણા અંકશાસ્ત્ર પ્રમાણે વિચારવા જઈએ ત્યારે વ્યક્તિના દરેકનું રાશિગત અલગ અલગ જોઈ શકાય છે. કેવી રીતે? તો દરેકનું રાશિના નક્ષત્ર અને ઉપનક્ષત્રપતિ બદલાઈ જતા હોય છે બીજા દિવસે. તો એ રાશિના નક્ષત્ર ઉપનક્ષત્રપતિ બદલાય ત્યારે વ્યક્તિનું રાશિ ભવિષ્ય અલગ થઈ જાય દરેક દિવસ. તો મિત્રો આપણે વાત કરીશું સૌ પ્રથમ આજનો મેષ રાશિ. તો મેષ રાશિના અક્ષર છે અલય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના કામકાજની અંદર પ્રસન્નતા અનુભવ થતો જણાશે. વ્યવસાયની અંદર આકસ્મિક લાભ થવાની શક્યતા આજે વધી શકે છે. જમીન અથવા ખેતીની અંદર સુંદર મજાનો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને પ્રમોશનની શક્યતા જણાઈ રહી છે. તો મિત્રો કયો ઉપાય કરીશું આજે? તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસ માટે કિષ્કંધા કાંડનો પાઠ કરો. હનુમાનજીના કિષ્કંધના પાઠનો અવશ્ય જપ કરો અને પાઠ કરો તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે અને મિત્રો આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આપણા કાર્યમાં આપને સિદ્ધિ મળશે. તો મિત્રો હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બ વ અને એમનો સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો માટે દેહ પ્રાપ્તિનો અને સુંદર સફળતાનો યોગ છે.
આપના શરીરની અંદર રોગ ઉપદ્રવો વધવાની શક્યતા રહે છે. સરકારી કામકાજની અંદર આપને અનુકૂળતા સારી રહેશે. દરેક સુખ સાધનોમાં આજે તમને વધારો કરી શકશો. વ્યવસાયની અંદર પણ તમને સારો ધન લાભ થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો આજે કયો ઉપાય કરીશું? તો ભગવાન કૃષ્ણની આરાધના કરો, ભગવાન કૃષ્ણનો જપ કરો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારી સફળતા મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીશું હવે મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે ક, છ, ઘ અને એનો સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો માટે આજે શાંતિનો અનુભવ થતો જણાશે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડશે. વ્યવસાયમાં થોડી ઘણી તકલીફ જણાશે. આજના દિવસમાં આપને મધ્યમ માત્રામાં ફળ મળતું જણાય. તો મિત્રો કયો ઉપાય કરીશું મિથુન રાશિના જાતકો? તો આજના દિવસમાં ભગવાન શિવની આરાધના કરો. શિવ મંદિરે જઈને શુદ્ધ જળથી ભગવાન શિવને અભિષેક કરો. ગંગાજળ તીર્થોના સ્મરણ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો એ વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. એનો સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો માટે પારિવારિક અને દેશનો સામનો કરવો પડશે. પારિવારિક પીડાનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તણાવ ચિંતાના કારણો રહી શકે છે. સામાન્ય પાચન તંત્રને લગતી સમસ્યા દેખાશે. ઉપરી અધિકારથી આપને થોડી ઘણી તકલીફ જણાય. તો કર્ક રાશિના જાતકો માટે કયો ઉપાય કરીશું? તો આજે ગાયને ઘાસ ખવડાવો, ગાય માતાની સેવા કરો. ગાયને ઘી વાળી અને ગોળવાળી રોટલી ખવડાવવાથી સારું રિઝલ્ટ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો એ વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મ અને ટ. સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો માટે પારિવારિક સંબંધોમાં આપને સારો લાભ મળતો જણાય. આર્થિક બાબતમાં આપણે સુખ શાંતિ સારી મળી શકે છે. કામકાજની અંદર સુંદર મજાની પ્રગતિનો યોગ બની રહ્યો છે. મન જેટલું બને એટલું કાબૂમાં રાખજો તો તમને સારી સફળતા મળશે. તો કયો ઉપાય કરીશું? તો ભગવાન વિષ્ણુની આરાધના કરો. ભગવાન નારાયણ કવચનો પાઠ કરો. ઓમ નમો નારાયણાય નમઃ એ મંત્રનો જપ કરો. એ મંત્રની માળા કરો તો અવશ્ય સારો લાભ થશે અને સારું રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના અક્ષર છે પ, ઠ, ણ. એનો સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો માટે વિકાસની અંદર સારી એવી સફળતા મળતી જણાય. વિરોધ પક્ષ તરફથી સાવધાની રાખવી જરૂરી છે. આજના દિવસમાં વ્યવસાયની અંદર સારો લાભ મળી શકશે. કોઈ પણ કાર્યમાં કે ન્યાય કરવો હોય કે સાચું કે ખોટું એનો અવશ્ય નિર્ણય જો ધ્યાનથી લેવો જરૂરી છે અને એની અંદર આપણે પોઝિટિવ ક્રિએટિવ કરી શકો છો. તો મિત્રો આજે કયો ઉપાય કરીશું કન્યા રાશિના જાતકો? તો આજના દિવસ માછલીઓને અનાજ અર્પણ કરો તો સારું રિઝલ્ટ અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના અક્ષર છે ર અને ત. એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો માટે આજે તમે કરેલા પ્રયત્નોમાં અવશ્ય ફાયદો જોવા મળશે અને જે પણ કરો છો એની અંદર સારી સફળતા મળશે. મિત્રોને તમે ઓછો સહકાર આપના મિત્ર વર્ગ તરફથી આપને સારો સહકાર મળતો જણાશે. સંપત્તિ બાબતમાં તમને ઓછું સુખ મળતું જણાય. પૈસાની લેવડ દેવડ થોડી ઘણી મુશ્કેલીઓ થતી જણાય. તો અહીંયા વાત કરીશું હવે કયો ઉપાય કરીશું મિત્રો? તો કોઈ પણ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અને એની તો તમને અવશ્ય લાભ મળતો જણાય છે. મિત્રો વાત કરીશું હવે વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે ન, ય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાય. ખર્ચા ઉપર કાબુ રાખજો. જરૂરી છે ખર્ચા ઉપર કાબુ રાખવું બહુ જ જરૂરી છે. ધ્યાન રાખજો. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અમુક સમય અંતરે મેન્ટલી ડિસ્ટર્બ થતું જણાય. કામકાજમાં ઓછી સફળતા મળતી જણાય. મહેનત વધારે
અને ફળ ઓછું મળી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજના દિવસે કોઈનું દિલ ન દુભાય નહીં એવા પ્રયત્નો કરજો. વૃશ્ચિક રાશિના જાતક હોય અને કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદવાળા વ્યક્તિને એની ઈચ્છા અનુસાર કંઈક એનો સેવા કરજો, કોઈને કંઈક અર્પણ કરજો. કોઈને એટલે કોઈ તમારા ત્યાં યાચક આવે, કોઈ ભિખારી આવે, કોઈ પણ વ્યક્તિ આવે ને એને તમારી ઈચ્છા અનુસાર કંઈક દાન પુણ્ય અર્પણ કરજો. અવશ્ય સારો અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો હવે મિત્રો વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજે ધન રાશિ અને ધન રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો માટે રચનાત્મક કાર્યોમાં સારી સફળતા મળતી જણાય. રોજગારી માટે તમારા પ્રયત્નો ફાયદાલાયક બની શકે છે. આર્થિક બાબતે વિકાસ સારો કરી શકો છો. માન પ્રતિષ્ઠા યશ સારા વધતા જણાય. અને આજની સારી સફળતા છે. તો કયો ઉપાય કરીશું મિત્રો આજે ધન રાશિના જાતકોએ? તો કીડિયારું પૂરવાનું ભૂલતા નહીં. જો કીડિયારું પૂરશો તો અવશ્ય સારો લાભ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો હવે મિત્રો વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના અક્ષર છે ખ અને જ અને એનો સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો માટે ખોટા ખર્ચાઓમાંથી પરેશાની અને તકલીફ થતી જણાય. યોગ્ય અંતરથી કામ કરશો તો અવશ્ય સારો લાભ મળી શકશે. નોકરિયાત વર્ગની થોડી પરેશાની અને થોડી તકલીફ થતી જણાય. વ્યવસાયની અંદર મધ્યમ ફળ મળતું જણાય. તો અહીંયા કયો ઉપાય કરીશું? અહીંયા પોઝિટિવ ક્યારે રિઝલ્ટ મળશે? ત્યારે અહીંયા મકર રાશિના જાતકોએ ભગવાન નારાયણની ઉપાસના કરવી. શ્રીમદ ભાગવતની અંદર ગોપી ગીત આવે છે તો એ ગોપી ગીતનો પાઠ કરશો તો અવશ્ય સારું રિઝલ્ટ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો મિત્રો વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર છે ગ સ એનો સ્વામી છે શનિ મહારાજ. ધંધાકીય બાબતમાં સારી સફળતા મળતી જણાય. આજે જીવનમાં નવી નવી તકો મળતી જણાય. પરિવારની અંદર તમને પ્રેમ સારો મળી શકે છે. તમારા મનની મૂંઝવણો અવશ્ય દૂર કરી શકો છો. તો કયો ઉપાય કરીશું કુંભ રાશિના જાતકો? તો લક્ષ્મીનારાયણની પૂજા કરવી. ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરશો તો સારું રિઝલ્ટ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો વાત કરીએ મિત્રો મીન રાશિની. તો મીન રાશિના અક્ષર છે દ ચ થ એનો સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકોએ કામકાજની અંદર તમને સાવચેતીથી કામ કરજો તો તમને અવશ્ય લાભ થતો જણાશે. એક્સિડન્ટ કે ખર્ચ વધી શકે છે. તમારા પરિવાર અથવા નજીકના કાર્ય વ્યક્તિઓથી પરેશાની થતી જણાય. નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ છે. તો કયો ઉપાય કરીશું? તો શ્રી સૂક્તનો પાઠ કરો. માં લક્ષ્મીની પૂજા કરવી તો અવશ્ય સારો લાભ મળશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મિત્રો આજનું આ રાશિ ભવિષ્ય કોઈ પણ વ્યક્તિને સમસ્યાથી સમાધાન તક દરેક તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન લેવા માટે અમારો કોન્ટેક્ટ કરો. જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેશ જોશી અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. કોઈ પણ પરેશાની માટે તમે કોલ કરી શકો છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.